નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ખેતીવાડી યોજનાની અંદર। આજે આપણે મિત્રો વિડીયોની અંદર વાત કરીશું જે આપણે દવા છાંટવા માટે જે મિત્રો આપણે બેટરી વાળો પંપ વાપરીએ છીએ એ બેટરી વાળા પંપની અંદર કઈ કઈ વસ્તુઓ આવે છે એ મિત્રો આપણે છે તે આખા વિડીયોની અંદર આખો પંપ ખોલવાના છીએ। તેની અંદર કેવી રીતે વાયરિંગ સિસ્ટમ આવે છે, તેની અંદર મોટર કેવી રીતે કામ કરે છે, તેની અંદર છે બેટરી કેવી રીતે કામ કરે છે, તેની અંદર જે મિત્રો એક મસ્ય બટન હોય છે તેમાં અથવાળું કરવાનું એ કેવી રીતે કામ કરે છે એ મિત્રો સંપૂર્ણ માહિતી મેળવીશું મિત્રો આ ગજબ વિડીયોની અંદર। અને મિત્રો તેથી આગળ વાત કરીએ તો આગળના વિડીયોની અંદર તો જે મિત્રો ખરાબ આપણે જે બેટરી વાપરીએ છીએ પંપની એ મોટા ભાગના ખેડૂત મિત્રો છે તે વર્ષે ને 2 વર્ષે કે 6 મહિને છે તે બેટરી બદલાવતા હોય છે। પણ મિત્રો હું મિત્રો તમને એક એવા પણ વિડીયો મૂકવાનો છું કે જેના લીધે જે હું મિત્રો વિડીયોની અંદર તમને બતાવું તેવી રીતે જો મિત્રો તમે બેટરી સાથે કરો તો તમારી બેટરી છે તે 5 થી લઈને 7 વર્ષ સુધી આરામથી ચાલશે। પછી મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોના એવા પણ પ્રશ્નો હોય છે કે જે મોટર છે તે અવાજ વધારે કરે છે પણ પાણી નથી ઉઠાવતી, તેનો પણ આપણે મિત્રો છે તે અલગથી વિડીયો બનાવવાના છીએ। તો આવા બધા ઘણા બધા ખેડૂતને જુગાડ લગતા વિડીયો જોવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલ ખેતીવાડી યોજનાને સબસ્ક્રાઇબ કરો। આજે આપણે મિત્રો પહેલો વિડીયો ચાલુ કરી રહ્યા છે કે જે બેટરી વાળો પંપ છે આની અંદર કઈ કઈ વસ્તુઓ આવે છે, પંપની અંદર વાયરિંગ કેવી રીતે કામ કરે છે, કેવી રીતે રિપેરિંગ કરી શકાય એ વિશે મિત્રો તમને સંપૂર્ણ માહિતી મળશે આ ગજબ વિડીયોની અંદર। મિત્રો વિડીયો તમે લાસ્ટ સુધી દેખજો। અને ખેડૂત મિત્રો જે તમે આ પંપ વાપરો છો આની અંદર બેટરી છે તે તમારે મિત્રો કેટલા વર્ષ ચાલે છે એ પણ મિત્રો તમે કોમેન્ટ કરીને જણાવજો। ચાલો તો આપણે સૌથી પહેલા પંપને ખોલીએ। સૌથી પહેલા તો આપણે મિત્રો છે તે આના પાછલા ભાગની અંદર જે મિત્રો બોલેટ આવે છે ચાકીઓ એ મિત્રો આપણે ખોલવાની રહેશે। તો પહેલી તો વાત કરીએ તો 1 ચાકી, 2 ચાકી, 3 ચાકી, 4 ચાકી, 5 અને 6 કુલ મિત્રો છે તે 6 બોલેટ છે। આ 6 એ 6 છે તે આપણે મિત્રો વારાફરતી ખોલી લઈએ છીએ। ખેડૂત મિત્રો પંપના પાછળના ભાગની અંદર જે મિત્રો 6 નટ બોલેટ હતા એ આપણે બોલેટ છે તે મિત્રો ખોલી લીધા છે ચાકીઓ। અને હવે મિત્રો વાત કરીએ તો હું મિત્રો તમને દેખાડું કે આની અંદર તો સૌથી મહત્વનો ભાગ કોણ ભજવે છે। તો સૌથી પહેલાં તો મિત્રો આપણે છે તે 12 વોલેટની છે તે એક મિત્રો ઇટાળી જેવડી છે તે મિત્રો બેટરી આવે છે। પછી મિત્રો તેની બાજુની અંદર એક છે તે મિત્રો આવી મોટર પણ આવે છે। આ મોટર છે તે પાણી ઉઠાવવાનું કામ કરે છે। પછી મિત્રો તેની બાજુની અંદર ચાર્જરનો મિત્રો પ્લગ પણ આવે છે જેની અંદર આપણે ચાર્જિંગ મૂકીએ ભરાવવા માટે છે તે ચાર્જિંગનો પ્લગ પણ આવે છે। પછી તેની બાજુની અંદર એક મિત્રો છે તે નાનું બટન આવે છે જેવી રીતે આપણે પંખો, ધેમો અથવાળો ફૂલ એવી રીતે કરી શકીએ તેવી રીતે મિત્રો એક બટન પણ આવે છે જેના લીધે આપણો જે પંપ છે એ મિત્રો તમે વધારે પ્રેશર મરાવી શકો, ઓછું મરાવી શકો અને મધ્યમ પણ રાખી શકો એ કામ કરે છે। અને પછી મિત્રો એક તમારે છે ત્યાં એક મિત્રો નાનકડી લાઇટો પણ દેખાય છે કે પંપ કેટલો ચાર્જર છે અને કેટલો ચાર્જર નથી। અને ખેડૂત મિત્રો હું મિત્રો વિડીયો બનાવું અને ઘણી જગ્યાએ દેખ્યું તો ખેડૂત મિત્રો છે તે જે 12 વોલેટની બેટરી આવે છે તે 12 વોલેટની બેટરી છે 6 મહિના 8 મહિને છે તે ખેડૂત મિત્રોને બદલાવવી પડતી હોય છે કારણ કે એ બેટરી છે તે વધારે લાંબા સમય સુધી ટકતી નથી। આપણે મિત્રો છે તે 2017ની મોડેલની બેટરી છે એ પણ હું મિત્રો તમને બતાવું છું હજી સુધી તે ઉપર આપણે છે તે દવા પણ છાંટીએ છીએ। તે ઉપર આ મોટર છે તે મિત્રો કમ્પ્લીટ ચાલુ થાય છે અને 8 થી 10 ફૂટ જેટલું મિત્રો ઢાબુ ઊંચું છે ઢાબો એ ઉપર મિત્રો આરામથી પાણી પણ પહોંચે છે। તો એ જાણવા માટે પણ મિત્રો આપણે અલગથી વિડીયો બનાવવાના છીએ। ખેડૂતને લગતા ખેડૂત જુગાડ જેવા વિડીયો જોવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલ મિત્રો ખેતીવાડી યોજનાને સબસ્ક્રાઇબ કરો। ખેડૂત મિત્રો આવનારા તમામ વિડીયો જોવા માટે પણ તમે અમારી સાથે જોડાયેલા રહો। અમારે મિત્રો છે તે એક ઇન્સ્ટાગ્રામની અંદર પેજ પણ ચાલુ કર્યું છે જે ખેતીવાડી યોજના છે એને પણ મિત્રો તમે ફોલો કરવાનું ભૂલતા નહીં। ને મિત્રો તમે કેટલા વોલેટની બેટરી વાપરો છો અને તમારી બેટરી છે તે કેટલા દિવસો ચાલે છે, કેટલા મહિના ચાલે છે એ પણ મિત્રો કોમેન્ટ કરીને જણાવજો। ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે, નવા એક ટોપિક સાથે। જય દ્વારકાધીશ, જય ઠાકર, જય મુરલીધર।